ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં મગરના ઈંડા પાસે બેસી મગરની રીલ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર બે યુવાનો સામે ગુનો નોંધી પગલાભરોની માંગ સાથે જોન ડીના એનજીઓના કાર્યકર સહિતની જીવદયા સંસ્થાઓના કાર્યકરોએ એક આવેદનપત્ર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આપ્યું છે. ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં મગરના ઈંડા પાસે બેસેલા મગરની રીલ બનાવી બે યુવાનો દ્વારા તે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી. આ પોસ્ટને 15,000 વ્યક્તિઓએ નિહાળી હતી, જેમાંથી કેટલીક વ્યક્તિઓએ જીવદયા પ્રેમી તરીકે કાર્ય કરતા રમેશભાઈને આ અંગે જાણ કરી હતી. તેને તપાસ કરતા આ વિડીયો ઝોન 3માં આવેલા ભીમનાથ બ્રિજ પાસેનો હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે આ રીલ બનાવીને પોસ્ટ કરનાર બે યુવાનો સામે વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં મગરના ઈંડા માળામાં મૂકી છે, ત્યારબાદ તેની સંભાળ માટે તે મગરના માળાની આસપાસ રહે છે. આ સમયે તે ખૂબ જ આક્રમક હોય છે. જો કોઈ ત્યાં જાય તો તેના પર પણ હુમલો થઈ શકે છે, તેમજ મગરના વિસ્તારમાં જઈને તેને ખલેલ પહોંચાડી એક ગુનો બને છે. જ્યારે ખાસ કરીને વિશ્વામિત્રીમાં કામગીરી ચાલી રહી છે તેવા સમયે મગર સહિતના જળચરો સ્ટ્રેસમાં હોય છે. આથી તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યાં સુધી વન વિભાગ આ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધીને તેઓએ કામ અટકાવી દેવા માટે કોન્ટ્રાક્ટરને જણાવવા બપોર પછી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જોકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે આ અંગે ન્યાયિક તપાસની ખાતરી આપતા મામલે થાળે પડ્યો હતો. આજે વિશ્વામિત્રી નદીની અંદર એક ભાઈએ જે રીલ બનાવી તે બાબતે સંસ્થાના કાર્યકર રમેશભાઈ આવી છે અમને રજૂઆત કરી હતી કે જે આ રીલ બનાવી છે એના પર તમારે કાયદેસરની કાર્યવાહી કરવાની. તો વન વિભાગની જે ગાઈડલાઇન છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જે રીલ છે એની અંદર જે ગુનાહિત કૃત્યની જે અરજી આપેલી છે એવું કોઈ પણ જણાતું નથી. બીજું કે જ્યારે વિશ્વામિત્રી નદી એ સેન્ચુરી વિસ્તાર નથી, અભયારણ્ય વિસ્તાર નથી, રક્ષિત વિસ્તાર નથી. બીજું કે જે ભાઈએ રીલ બનાવી છે એ અને જે મગર છે એના વચ્ચેનું ડિસ્ટન્સ છે. જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની વ્યાખ્યામાં જે આવે છે કે એને રંજાડવું, એને દૂર કરવું, એના ઈંડાને નાશ કરવા, નુકસાન કરવું, આવું કોઈ કૃત્ય જણાતું નથી. એટલે અમારું એક જ સ્ટેન્ડ છે કે જે કોઈ ગુનો બનતો ના હોય તો એની સામે ગુનો નોંધવાનો. સર, ક્યાંક ને ક્યાંક એમની એવી રજૂઆત હતી કે ઇન્સ્ટાની આઈડી ઉપર આ રીતે રીલ્સ બનાવીને વાયરલ કરવામાં આવી હતી, જેનાથી વન્ય જીવોને ખાસ કરીને જળચર જીવોને નુકસાન થઈ છે. આ વાતમાં કેવી તથ્ય છે? ડિપાર્ટમેન્ટ તરફથી આ દિશામાં કોઈ તપાસ કરવામાં આવી છે? ખૂબ સારો પ્રશ્ન છે અને એમની લાગણી પણ છે. પણ વડોદરા એક સંસ્કારી નગરી છે અને મગર અને માનવ વચ્ચેનો એક પ્રેમ છે. લોકો વૃક્ષો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે એટલા જ જાગૃત છે. લોકોનો પ્રેમ જળવાઈ રહે અને માનવ જીવનનું સારું ભવિષ્ય થાય, વન્ય જીવોનું ભવિષ્ય સુરક્ષિત થાય અને લોકોની લાગણી સાથે કોઈ છેડછાડ ના થાય, તે માટે ખાસ અમારી એક જ અપીલ રહી છે. અને મગરો માટે ખાસ કે જે લોકો વન્યજીવો માટે આટલી બધી સંસ્થાઓ સારી રીતે કામ કરી રહી છે એ ખૂબ આવકાર્ય વાત છે. અને વડોદરાવાસીઓને કોઈના કોઈ રીતે ખોટી રીતે હેરાન ના થાય એ પણ એક વિભાગનું અમારું કામ છે કે કોઈને ખોટી રીતે પરેશાન ના થવા જોઈએ. એ માટે અમે જે લોકો જે નુકસાન કરી રહ્યા છે એના માટે અમે સખત પગલાં લઈશું. અને જે ગુનો બનતો નથી એની સામે અમે સરકારશ્રીમાં જે અમને જે ગાઈડલાઇન આપેલી છે, જે કાયદાની ગાઈડલાઇન છે એના વિરુદ્ધ અમે કોઈ કામ કરીશું નહીં. હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત.